મારા ઘરમાં ખાવાય નહીં આવ્યો અને આરે તો બહાર હુઈ હજુ મને જોવા દે સાપડા બાપડા ક્યાં હુયો કેમ હુઈ રહ્યો તાવ આવે તો એટલો તાવ આવે ગરમ તો સર તાવ એકલો જ આવ્યો ને ફોન ડોક્ટરને કરવો ડોક્ટર તો પાવ ઘરે ના આવો કોકને બોલાવો તો પછી હિસાબાન ફોન કરવા દે ઈસો પાવ વળી જો કોઈ ટેકો કરે તો થોડું ઘણું કાકા હા ફોન કટ કરો તમ દવા હમણાં તો લાવ્યો તો હું હમણાં લાવ્યો તો તમ એકદમ તો ઉતરો નહીં તાવે તો કોઈ ફેર પડ્યો નહીં પણ તોય ફોન તો કરવા દે તો પણ કટ કરવું તો કયો કે તમે ફેસ કરવો પડે એમાં હલો સભા હા બોલો કેટલા હતા ઘરે હતા લે શું કરું કે આવો ને આ છોકરો વાળું ગોળીઓ કેમ લાવ્યો તો દવા હા. કે હજુ તાવ ઉતરતો નહીં હવારનો પડી રહ્યો તે ડૉક્ટરને બતાવી તું એ કેમ ગોળીઓ લાવ્યો તો ડોક્ટર નહીં ના હોય તો હું ભ્યાનો ડૉક્ટર લેતા આવું અને એને બતાવીએ આપણે ભ્યાનો આ તો કોઈ ભ્યા નહીં આ તો છોકરું છે અલ્યા પણ આપણા મોલાના ડૉક્ટરનો ફેર ના પડે તો ભ્યાના ડૉક્ટરના જો ચેક કરાવવું પડે પછી તમે મોદો ને મોદો રે આવી રહ્યો તમે આવો જ ખરા યાર હા હેરો હું આવું હાલ જ હો હાલ જ આવજો હા હેરો એ ફલું કે તો હેલે આવો અલ્યા યાર લીલાજી શું વાત કરું તમને યાર તમ પેલા ખંજીનો ફોન આલાય હા એ કે છોકરો બીમાર ને બીમાર રહ્યા બરોબર બહુ કરાય એની આગળ ખબર કરવા જવું એટલે આવો મુએ આવતા હંગા લે હાલો છોકરા હા બેઠો તો તા ઘડીક હું કોમ હતું ઘડીક બેઠો જ તા આખો દા ઊંઝો ને ઊંઝો હવાનો ને એમને મૂર્યો ઓહો શું થયું લ્યા કોંજી બા લે પંજી હું આ પીવો હવાનો હુર્યો હા હું તો ફોન કરો પેલો તે કટ કરાયો તે તાવ આવ્યો કે ગોળીઓ લાવ્યો તો યો 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 એક વાર. બોલો ભંગ થઈ ગયો હા બોલો ભંગ બોલો જમ પેલો નહીં ઉતરેલો ઢોલ વાગતો એમ કાકડા જો મોદો કાશ્યો જેવો લાગે સફા તમે આઈતા દેહો ને છોકરું તો મારું મોઢું હા અલ્યા ચેક કરું હું ચેક કરો અલ્યા મારી વાત અબર કોણજી હા આ છોકરાને તમે અલ્યા શું થાય તને કહેજે યાર કોઈ નહીં ખાતા વાળો તાવ આવ્યો બરાબર દવા બવા લાવ્યો દવા લાવે તો કોઈ ફેર પડ્યો નહીં ચક્કર ને એવું આવે ને થોડા અને બીજું શું થાય બીજું થાય તો પછી હું મારી વાત અબર લીલાજી આપણે શું કેવું તો ડૉક્ટરની દવા લાવ્યા હોય તો ફેર ના પડતો હોય ને તો પછી આપણે સારો હોય તો જોવાનું પડે યાર કોઈ ભોજી ખરા બારમાં ભોજી છ શું એ રહ્યા અપલા તું ને અપલા તું રહો ઈ તો પછી કોઈ આવશે જવું પડે ભમેલો તો ઈ તો યાર. પછી હાલો તો જીએ તા ક્યાં કરી લઈએ એડી રિક્ષા કરવાની જરૂર નહીં તો આગા નહીં આપણા હોમાં આટલું ઘર નહીં તમે એ ને ભોજી યાર ત્યાં આયા મને તમે ખબર ય ભોજી નહીં કાઢી યાર તમે થોડી બધાની આયો લીધેલી હે ને એ તો હવે ખબર પડશે નહીં કઈ આ તો અમે હાલ કોઈ નહીં લીધી ઘણી પેલા ચેતનની લીધી હે ઓને લેવો પછી હો હો લેવું હો પડશે ઉભો કરો હાલો હે છોકરા જે ચાલજે ચાલો, ચાલો, ચાલો. હમણાં તો દવા લઈને આયા ડોક્ટર તો તો ફરક પડે લીલાજી મને પેલા મોલાના ડોક્ટરથી ફેર નહીં પડે કદાચ ભેંસના ડોક્ટરને બોલાવીને ઇન્જેક્શન હલાવી દેવું હલાઈ તો હોય 200 મિલીલીટર હલાવી દીધી પગ પૂરો થઈ જાય પૂરો થઈ જાય એ હે કોણજી બા હા કે આનો ડોક્ટર બોલાવો થાય ત્યાંનો ડોક્ટર નહીં આ તમારે મારવાનો ઈરાદો આપો અરે મારવા નહીં આજ કદાચ મોલાનો કોમમાં આવે તો ભેંસનો તો ડોક્ટર કોમમાં આવવાની યાર એક હલાવી દઈએ ઇન્જેક્શન આ એ ફરી ગયેલા હા બુદ્ધિ ના આવડા ઈ શોભા આટલી ઉંમર તો કાંઈ કાઢી છે હોય ને યાદ ગયો મોલ કલાને અરે હટજો તમે લઈ લો સાલ ઉઠી લો ના ઉઠાવી પડો ઉઠીને ઉઠી પડો ના આ ઉઠીને એલ્યા કોણજી બા હા કાકા તો ઠંડી ગયો હે ચલો ઠંડી અરે વાય ના હોય તો ઠંડા પાણી નવરાય પાણી નવરાય ને ઠંડી ઓછી થઈ જા મગજ લાગતું નહીં જતું રહી ને અને નહીં ગોળીઓ બોળીઓ આલી હતી નથી આલી ગોળી આલી હતી આલી હતી નહીં આલી હતી કી આલી હતી તાની કી આવો ગોળી પેલી પાન મસાલા ઠંડા પાન મસાલા એ ગોળી સારી આવો
એના ફોન બચારા છોકરા હોય મગજ નહીં હોય એમાં કોપરી પર લેવા ઘરે બેઠા રહ્યા આવો 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 ઓ સુરાજી આવો ઓહો પંજી આવો સમ આવું પડ્યું ભાઈ બેહો બેહો આ થોડું કોમ પડી છે એટલે આવું પડ્યું એટલે કોમ પડ્યું છે બેહો બે આ છોકરું બીમાર થઈ ગયું હતું છોકરું બીમાર છે હા તે દવાખાને ના લઈ જવાય દવાઈઓ લાયા દવાઈ લાયા કઈ બાટલા ચડાય તને નહીં ફેર પડતું તો પાટ ના આવું છું બીજું હા પાટ ના અમારી માં કેવું હોય આ કોની બાના કહું યાર તમારું કદાચ કોઈના નેકા લાગતા હોય તો આવી રીતે થાય યાર હા એ વાત સાચી હળો આપણે જોઈએ ને આવો ઘરમાં લેવો તા કોને લેતા આવું ને હો લાવી દી હાલો હેળો પછી આવું કોઈ નહીં દેખ છો નહીં દેખતો લાવવાનો પૂછને કે ધોકો બહારો કઈ ના છે બધા કીએ હેરાન કરવા આવે છે ઉઠતા જો તા હું પાણી પાઈ રહ્યા મહેમાનો ને મારા આબુ પર છે સારી ડોક્ટર જોડે આપણે હા મેરું બંધ હવે લાવો હાથ મેલા નિમના મળે તો પાટી મેલા થાય બેટા ના ના એવું નહીં કરવું પછી કંટ્રોલ માં રાખો આ કઈ જો મને ના હલાલ છે કાઠું કોણ આટલું તો જીવાજી મને ખબર પડી જાય એવું હા હું હે કાઢા હું ખબર પડી જાય ખબર પડી જાય મને વાંચીને બધું ખબર પડી જાય ને પણ તમારા ભુવાજી વાહ તો નહીં ફૂટાજી ઓછો કાઢા ઓછો કાઢે ઓછો તો મને કાઢતો તો હવાય હા અને આપણે પાટમાં લાવીએ પેલા પાટ ઉપર લાયા તરત ધોળી જાય તો ભાઈ હા થોડી ધ્યાન આવે એવું હા જો ના હું જોઉં ધ્યાન જો વેણ આપણે ડોટલીએ બરાબર રજા જઈ પછી તાળ ઇન્ડિમ તો ચોઈત આપણે વધાવો બતાવો છે ભુવાજી છે ને હા, મજા આવે. દાવો દાવો મને લાગે આ લડકા નહીં આવે ના ના આઈ જા એવું હા આઈ જા શું કહું? માતાજી બોલાવો પૂંજીમાં હું બોલાવત પડશે ભાઈ ના નહીં દાવો દાવો નહીં નહીં અરે પૂંજીમાં તો અટકાઈ ગયો યાર પૂંજીમાં આવવાનો નહીં આખું દેરું છે હમણાં ખબર પડી જાય પૂંજીમાં આવતો નહીં રૂપિયા અરે હાલો ચલો 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 ખવડાવી ગયા ચલો અરે મને કોઈ હું ખવડાવ યાર ભુવાજી ભુવાજી મેલો તોની થાપ મારા બેટા હા દેજા સ્વાતી બેટા મને વિશ્વાસ રાખાય નહીં ભુવાજી મારું તો મને બહુ ઝાડા બોલો હાલો હું લાવું બરોબર લાવો લાવો હા જો પૂંજીમાં લાવો તો કોઈ મેળા ને કે લોચા હા બધા દર્શન કરાવો હા દર્શન કરી હા ખેતર તો જકરાવી તો હા હા કરાવો કરાવો પૂંજીમાં હે હે હા પૂંજીમાં હેવો આયો આયો અરે ખરી માં પૂંજીમાં ખરો 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 અને આ પૂંજીમાં મારે એક વાત પૂછવી છે તમને હા પૂછો તમે ચેવડો હતો ને મરી ગયો હતો તમે બન્યો જાણો હતો કે દોત પડી ગયા હતા મારી છે માર ના વિવરાની હતી તો આમ બધી ખમા ખમા તો દોત વાળી આવી છે લીધા જેવો મારી બેટી તમે ઓછા ભજ બોલે ના પણ બોલો આ તો પૂંજીમાં હવે તમને શું દેખાય યાર આ તો જો પૂંજી બોલતી નહીં એવું જ લાગે લાઈ સાજી હા ઉતરી ગયો હાલ હોગી હા પા ભાઈના હા હા અરે જન્મ કરે આ કમા જન તો વધ્યો છે એને જો કોણજી હા કોની અવાજ લઈને થોરતા હતા જન વધ્યો હું દવા લાયો હા. છોકરો કે દવા લાયો પછી હું બાટલા બે ચડાય તો ભેટ ના પડે પછી હું એને ફોન કર્યો હા તે કે અરે કે હું આવું હું આવું હેડો તો આવો પછી આ તો કે હાડો એક ભૂજી છે ઈસોજી હતા રસ્તામાં તો મને હોમાં મળ્યા જ મેં પાઉં છું આ તો ખબર લાઈ સાજી હા અરે
મને કોક કરજો ને કે આ જીવ લઈ જતો રે હા પેલો એવું હા ઓય તો પૂંજીમાં હવે તમે કેવો એમ કરવું હા માર હા તમે કેમ મારે હેડવું અરે ખર્ચો થાય હો કેટલો થાય પૂંજીમાં? ભાઈ ખર્ચો તો 10 થી 15,000 થાય બધું લાગુ પડે ને અલ્યા લીલાજી આવજો વાત કર્યા આ પૂંજીમાં મારા બેટા 10-15,000 ક્યાં હતી એમને હું નહીં પહેલા બી ગુજ્યા ખબર શીખર 10-15,000 નો વાતો કર્યો 10-15,000 નું કશું વાતો નહીં આપણે તો આવવાના પંજી આવી છે હા ખરો વાત પંજી ત્યાં કોણ છે હા કોણ કાઠું તમ કાઢું મની હા મળી તો પડી કેટલી પડી 2 રૂપિયા એટલી બે ના, ના. જાય. ના તાર ઘેર મની ના હોય ને તો મારા ઘેર 2 મની હે રોજ દૂધ પી જાય હા એ હાલ ખોટું મળી હોય કારણ કે 2 મની રોજ આવે નહીં 2 રૂપિયા હાલ લે 2 રૂપિયા નહીં વાત આતો તાર 15,000 રૂપિયા ખર્ચો થયો 15 રૂપિયા 15,000 શું કે ઈસાજીયા 15,000 રૂપિયા હોય ને તારા પૂંજીમાં ઓનો ઓર કરશે ને કે પૂંજીમાં ઓર પાડે એમ નહીં લે 15,000 હોત તો મેં પ્લાસ્ટર કરાવ્યો હોત ઘરમાં અને આજકાલ ટોહે આવા બધું મને કોઈ ખબર જ નહીં પડતી છોકરાનો જીવ જતો રહ્યા છોકરા હા હું ના મેના લીલાજી આઈ તો કઈ અડગો જીયા આવ કંજૂસો પાવ દાન 15,000 ઓછું પડી અભડાકો. ઓછું આપણો અને આનું ચાલશે રે એનો પછી કરીએ કોક આ વડોદરા હાલે હોત તું માપ મળે પૂંજીમાં હા સગળ જે પૂંજીમાં ભણવાનું બંધ કરી દીધું યાર આ પૂંજીમાં ધૂતો ન જેવું હા ચડી ગયો તું બોલતો નહીં બધા ઓર પાછી હે પૈસાનો લડ બદનામ કે કામ કરી આવો ને હા જતો રહ્યો લીલાજી હુવાજી 15 તો નહીં થાય પણ 10 જેવા કરી આલ પૈસા મારા લેવાના આ તો ખાલી હંભળાય જ છે એવું છે હા હા કેટલા ભાઈ હા ચેટલામાં મારે ખાલી પૂછવું મારે કોઈ રૂપિયો લેવો નહીં હા. અને આ ભાઈને હારું કરી નાખું હા. એમ કહેવાનું. શું કેવું ઈશાજી? સાચી વાત બીજો જ આવી ગયો એટલે હું આ તો વેન છે વેન થઈ વેન છે ગયું. હા આ એ આ વધાવો થાય એટલે દોઢ આપણો થઈ જાય સર ના કુંડીમાં તો કોઠી પડી અરે આ જો બે વેન થઈ જો પૂંજીમાં મને લાગે પેલા ઉત્તરના પતંગના દોરાની તો વાંચી નહીં પડી ને વેરે થઈ જાય છોકરા થઈ ગયા આ ગુંજવાઈ જાય તો ના સુકાઈ જાય વાંચી રે. પૂંજીમાં જતો રહે ખબર ય નહીં પણ હમણાં હું તારા કોણા મેલ દઉં ના યાર ગુંજીમાં ના કરજો અને હવે મારા ઢગલો આ સીધો ટાઈમ આવ્યો આ ઠેકાણું મારો ના ઠેકાણ તો પાડવું હોય ભાઈને લેવા લાગ્યા એમ થાય. હવે કઈ છોકરા વચ કરો ગુંજીમાં માપી નાખો ખોબે ખોબે નહીં નાખવા નહીં એ તો કોઈ નાખો. ઘરમાં તકલીફ પડે હા ને? આ વધાવો જાઓ એ વેન થાય યાર આજો વધાવો વેણ હતું. વેણ છે. અને સર હાલો આવી ગયો હો. હા, આવી ગયું આવી ગયું બસ કઈ આવી ગયું? આવી ગયું યાર ના યાર કમ્પ્લેટ તમારા યાર હા કમ્પ્લેટ હા તો ઓ તો છોકરા આ શરીર લાય આપણે હાડ. શરીરામ ગોજી કાપો હા ગોજી કાપી નાખવાની હે ને મોટી તો નહીં કાપવાની ભાઈ તાન આ પેલો તમે અને મારા ઢગલો ઠીક કરો યાર નીતિ કરવી પડે ને મારે પેલો દોરો બોરો ને બધું મોટાને મોટા જોડો ભેગો હતો હું હાલ જ એની વિસી કરી નાખું. હવે હાલ ઘોડા જેવો થઈ જાય આય ભાઈ અરવા ભર્યા પાડો અને ભોજી પેડા પેડા કોઈ નહીં માંગતા પેડા ને એવું તો માગશે તો ખરી ભાઈ તો તમારે આલી જશે એવું લાગે તો પણ તમને ભાઈ નું સરા પેડા માગે સુધા તો કાલો તમે જોઈ યાર ચો છૂટા ઠોકા દઈએ આ ઓઢણું મને આવ્યા હવે ઠાડ ના હોય આ જન્નતો હા બોલ્યો વાત આ ઘણી વધારે ભોજી વચ્ચે વચ્ચે ખાડો પાડો હા વચ્ચે વચ્ચે જ પાવ મને ઘણી વધારે ગયો ના ઓઢણી ને એવું ઢાળ્યું ભોજી તના ઉભો ઉભો ઘોડા ગોળામ ઓદા પગ પસારો પછી પગ પછા પગ પસાર ઉતાવળા પછા કર ખાસી જો હું ના લીલાજી હા. આ જે વસ્તુ આલું ને આગળ તું મિલ જાય તમે ચોકો બરોબર બરોબર મુઠ્ઠી વાત અને બોલો પુંજી માજી જય જય ભુવાજી હા જબર ભુવજી હો તમે હાલ કોઈ લાયા ને મારો તો કેટલો ખર્ચો હતો કુકડા જો થઈ ગયો તાર કમ્પ્લીટ થઈ ગઈ ને કમ્પ્લીટ લે આવો તાર. તમને તો જન જતો રહ્યા તમે આપણ ચોકનું મિલ જાય હા, હા. તમારે કોઈ પેરામણી પેરમણી તો આવતા તો શું કહો છો તમે આ પેરામણી એટલે એ કોંજીબા આવો પેલો તો એક જ લાયો એટલે આ ભુવાજી પેરામણી ગયા પ્યારોમણી ભુવજી નહીં આવ્યો પણ શિરોમણી જેવી જ લઈ જો શિરોમણી ખા આપણા જોડી એટલે શિરોમણી થઈ ગયા હા ને અલ્યા કોંજી હા આ તો પેલા પૈસા નહીં આલવા પડે આપણે હિન્દી વાત કરે છે યાર એટલે 2 રૂપિયા ના ના. 100 રૂપિયા 200 રૂપિયા જેવા આલજો ને યાર તો પણ તમે હાલ દો બરાબર હું બાજુ હાલ માગશી કોમ થયું હા એ કંજૂસ અલ્યા બેન વાજો છે લાઈન બધા થઈએ ઘન ઘન કરવાનું લ્યો તો ભુવાજી જોવું પડે
રાજી હા રાજી આપણે હો. હા યાજી હા અરે વાંધે હેડ. પૂંજીમાંનું કોમકાજ બહુ મસ્ત હો. કમ્પ્લીટ થઈ ગયું હો ફોરા જેવો બનાવી દો ફોરા જેવો. આ બૂટ વગર તો હેડતો જ નહીં હજુ એ આમ બીમાર થઈ ગયા તમે કોંજી હા પૂંજીમાં હારો હતો પૂંજીમાં જબર બોલતો હતો મને. જબર છોકરા હો થઈ ગયો આમ તો જો વર્તું રે हाँ मारू जय बाबा री ऑफिशियल पाले जा